જો મિત્રો આપણે અગાઉ સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન કે લિંગી પ્રજનન એ બીજા પાઠમાં માદા પ્રજનન અંગ અને એની અંદર માદા જન્યુજનકનો વિકાસ એ શીખ્યા. એની પહેલા આપણે નર પ્રજનન અવયવ મુકેશર અને એની અંદર નર જન્યુજનકનો વિકાસ સમજેલા. એમાં ખાસ તો નિષ્કર્ષ રૂપે આપણે યાદ કરીએ તો એટલી માહિતી આપણા ત્યારે જરૂરી છે આપણે જે આગળ શીખવા માંગીએ છીએ એ મુદ્દા માટે કે એક પરાગ માતૃકોષ જેને આપણે કહીએ છીએ પીએમસી પોલન મધર સેલ, તો એની અંદર એક દ્વિકીય એવા પરાગ માતૃકોષમાંથી 4 એકકીય પરાગરજ બને, પરિપક્વ પરાગરજ બને. એની સામે આપણે માદા જન્યુજનકના વિકાસમાં એવું જોયું કે એક મહાબીજાણુ માતૃકોષ જે દ્વિકીય હોય એમાંથી અર્ધીકરણ અંતે એક જ એકકીય અંડકોષ બને. એકચ્યુઅલી પરાગરજની જેમ જ એમાંય 4 અંડકોષ બને છે, પણ 3 અંડકોષ અંડક તલ તરફના વિઘટન પામે છે કે નાશ પામે છે. એનું કારણ પોષણનો અભાવ. એટલું પોષણ એ વનસ્પતિમાંથી દરેક પુષ્પના બીજાશયમાં ઉત્પન્ન થતા 4 અંડકોષને મળી શકે એમ છે નહીં. એટલે કુદરતી રીતે જ એ પ્રકારની એમાં વ્યવસ્થા છે કે 3 અંડકોષો જે અંડક તલ તરફના હોય એ નાશ પામે છે. એટલે પરિપક્વ અંડકોષ તો એક જ બાકી રહે. એમાંથી પછી માદા જન્યુજનક કહેતા ભ્રૂણપુટ બને કે જે ભ્રૂણપુટમાં 7 કોષો અને 8 કોષ કેન્દ્ર હોય. એવું આપણે ગયા વખતે જોયું હતું. તમે તમારી નોટ અથવા તો બુક ટેક્સ્ટ બુક સામે રાખીને બેઠા હશો, તમને એ તરત યાદ આવી ગયો હશે. અહીંયા આપણે એના આધારે આપણને કોઈક વખત આવું પૂછાય, દર વખતે આમ નથી પૂછાતું, કોઈ વાર આવું પૂછાયેલું છે કે દાખલા કે ગણતરીના આવા કેટલાક પ્રશ્નો એમસીક્યુના કે 50 બીજ ઉત્પન્ન થવા માટે કેટલા અર્ધીકરણ જરૂરી છે, અથવા આ વનસ્પતિમાં આટલા અર્ધીકરણ થાય તો કેટલા બીજ એટલે કે દાણા બનશે. તો એ પ્રકારનો જે પ્રશ્ન છે ને એના જવાબ માટે આપણને આ કન્સેપ્ટ, આ ખ્યાલ, આ સમજૂતી સ્પષ્ટ હોવી જોઈએ કે એક પરાગ માતૃકોષમાંથી 4 પરાગરજ બને અને એક મહાબીજાણુ માતૃકોષમાંથી એક મહાબીજાણુ બને. એને આધારે આપણો જવાબ છે આપવાનો થાય. અહીંયા આપણે એકાદ બે એ ગણતરી વાળા પ્રશ્નો છે એને જોઈને સોલ્વ કરીએ તો આપણને એનું જે લોજિક કે તર્ક છે, સમજૂતી છે, ખ્યાલ છે મગજમાં બેસી જાય. ભવિષ્યમાં આપણને એ લગતા કોઈ પ્રશ્ન પૂછાય તો વાંધો આવે નહીં. તો અહીંયા સૌથી પહેલા આપણે પ્રશ્ન લખીએ કે જો આપણને આવો પ્રશ્ન પૂછાય તો શું કરવું. માનો કે પ્રશ્ન એવો પૂછાય કે કોઈ એક વનસ્પતિમાં એક વનસ્પતિમાં 50 દાણા, દાણા પણ કહી શકાય, એ મકાઈના હોય, ઘઉંના હોય, બાજરીના હોય, અથવા કોઈક વખત એની જગ્યાએ શબ્દ બીજ પણ વાપરે. આપણને ખબર છે વ્યવહારિક ભાષામાં બીજને દાણા કહેવાય છે. ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ જરૂરી છે. ઉત્પન્ન કરવા કેટલા અર્ધીકરણ જરૂરી છે. તો હવે તમે જો, તમને ખ્યાલ છે કે બીજને ઉત્પન્ન કરવા માટે અંડકોષ અને પરાગરજ એ બંનેની જરૂર પડે. તો અહીંયા આપણે અંતિમ પરિણામ છે ને એ પહેલા લખી નાખીએ કે આપણે જરૂરી શું છે. પ્રશ્ન પ્રમાણે કે 50 બીજને ઉત્પન્ન કરવા છે. હવે આપણને ખબર છે બીજ શેમાંથી બને છે. બીજ બને છે અંડકોષમાંથી ને. અંડકોષ છે એમાંથી બીજ ક્યારે બને. બીજની વ્યાખ્યા જે છે ફલિત અંડકોષને કહેવાય બીજ. એનું ફલન કોણ કરે. પરાગરજ. એનો મતલબ શું થયો, આપણે 50 બીજ જોઈએ છે તો
આપણે પરાગરજ અને અંડકોષ પણ 50-50 જોઈએ ને. 50 પરાગરજ એ 50 અંડકોષનું ફલન કરે એટલે 50 બીજ એ બને. હવે આપણને ખબર છે, આપણે હમણાં તે ગયા લેક્ચરની થોડી માહિતી યાદ કરીએ પ્રમાણે કે એક પરાગ માતૃકોષ છે એ 4 પરાગરજને ઉત્પન્ન કરે. હવે હું ઉલટું બોલું છું કે 4 પરાગરજને ઉત્પન્ન કરવા માટે એક પરાગ માતૃકોષ જોઈએ, બરાબર ને. એક પરાગ માતૃકોષ જો 4 ઉત્પન્ન કરે પરાગરજ, તો 4 પરાગ ઉત્પન્ન કરે એક માતૃકોષ જોઈએ. એ આપણે ઉલટું બોલ્યા. અહીંયા આપણને માહિતી પરાગરજની આપી છે એટલે ઉલટું કરીએ છીએ. તો જો 4 પરાગરજને ઉત્પન્ન કરવા એક એટલે ચોથા ભાગની પરાગરજ છે એ જોઈએ. તો અહીંયા 50 પરાગરજ છે, 50 પરાગરજ. તો એને ઉત્પન્ન કરવા માટે કેટલા પરાગ માતૃકોષો જોઈએ? તો અહીંયા તમે જો 50 નું અડધું કરીએ આપણે, 50 નહીં પણ આપણે અહીંયા 60 રાખીએ ને તો 12.5 આવશે. 50 નો ચોથો ભાગ છે એ 12.5 થાય એટલે આપણે અહીંયા 60 રાખીએ. નહીતર એનું ચોથો ભાગ છે એ 50 નું અડધું 25 અને 25 નું અડધું 12.5 એવું થાય. આપણે 60 કરી નાખીએ તો અહીંયા એનો મતલબ થાય કે 15 પરાગ માતૃકોષો એટલે કે પોલન મધર સેલની જરૂર પડે. કારણ કે એક પરાગ માતૃકોષ 4 ઉત્પન્ન કરે તો 15 પરાગ માતૃકોષ છે 15 ચોકુ 60 પરાગરજને ઉત્પન્ન કરે. એની સામે અહીંયા એવું નથી. આપણને ખ્યાલ છે કે જે મહાબીજાણુ માતૃકોષ છે એ મહાબીજાણુ માતૃકોષ એને આપણે કહીએ છીએ એમએમસી, મેગાસ્પોર મધર સેલ. એ એક મહાબીજાણુ માતૃકોષ એક અંડકોષ ઉત્પન્ન કરે. તો એનો મતલબ શું થયો? નેચરલી 60 અંડકોષ છે એને ઉત્પન્ન કરવા 60 મહાબીજાણુ માતૃકોષ જરૂર પડે, બરાબર. તો એક મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણથી એક અંડક ઉત્પન્ન થાય. તો 60 મહાબીજાણુ માતૃકોષના 60 વખતના અર્ધીકરણથી 60 અંડકોષો છે ઉત્પન્ન થાય. એટલે અહીંયા 60 અર્ધીકરણ થયા પુષ્પના બીજાશયની અંદર. એમ અહીંયા એક પરાગ માતૃકોષના અર્ધીકરણથી 4 ઉત્પન્ન થાય પરાગરજ. તો 15 પરાગ માતૃકોષના દરેકમાં એક એક એટલે 15 અર્ધીકરણથી 60 પરાગરજ છે ઉત્પન્ન થાય. તો અહીંયા 15 વત્તા 60 બરાબર કુલ અર્ધીકરણ થયા 75. તો આ આપણો જવાબ થયો. 75 અર્ધીકરણને લીધે વનસ્પતિની અંદર 60 બીજનું નિર્માણ થાય. ખ્યાલ આવી ગયો? અથવા 75 અર્ધીકરણ થાય તો 60 બીજ છે બને. હવે આવો તો આંકડાઓ તમને બદલાય, પ્રશ્ન આજ રે, લોજિક ગણતરી આ જ પ્રકારે આંકડાઓ ખાલી બદલાય. માનો કે અહીંયા 60 ના બદલે 120 કર્યા હોય તો શું થાય? તો અહીંયા 120 છે પર એનો ચોથો ભાગ થાય 120 ચોથો ભાગ 30, અહીં 30 આવે. અહીં તો 120 ને 120 આવે, 120 અને 30 એ થાય 150. એટલે કે આપણે 60 ના ડબલ કહેતા 75 ડબલ થઈ જાય, અર્ધીકરણ જે 150 થઈ જાય. એવી રીતે અહીંયા માનો કે 260 મૂક્યા હોય, 160 ની 260. અહીંયા તો 260 260 રહે. અહીંયા આપણે 260 પાનું કરી નાખીએ, 260. તો 260 અંડકોષ જોઈએ, 260 પરાગરજ જોઈએ. એના એકબીજામાં વિલીનીકરણથી ફલનથી 260 બીજ બને. તો અહીંયા અર્ધીકરણ 260 જોઈએ. અહીંયા 260 નહીં જોઈએ, 260 ચોથો ભાગ. તો 260 નું અડધું 130 અને એનું અડધું 65. અહીંયા 65 અર્ધીકરણની જરૂર પડે. અહીંયા પણ 15 ની પણ 65 જોઈએ. 65 આમાં તમે ઉમેરી દો તો 325 થાય. એટલે અહીંયા 75 ની પણ 325 અર્ધીકરણની જરૂર પડે. કદાચ
મારે ઓરલી ગણતરીમાં ફેરફાર તમે જોઈ લેજો. પણ આવી રીતે ગણતરી હોય તો આને આધારે છે ને આપણે દર વખતે આવું કરવું ના પડે. આ તો આપણે ગણતરી બતાવી તમને, તમારા દિમાગમાં એ ગણતરી બેસે એટલે સમજાય એટલે દર વખતે આવું કરવા બેસે ને અહીં થોડી ફાસ્ટ કરી શકાય એવી ટ્રીક છે જે આ પ્રકારનો પ્રશ્ન પૂછે ને તો. ગણતરી એવી છે, કુલ અર્ધીકરણ બરાબર એક્સ પ્લસ એક્સ બાય 4. આ આપણું સૂત્ર છે, એક્સ પ્લસ એક્સ બાય 4. અને આમ ના લખવું હોય ને તમે આ 4 ને ઉપર લઈ જાઓ તો 4x પ્લસ એક્સ નીચે લસા 4 આવે ને તો 5x પ્લસ સોરી પ્લસ ક્યાં 5x ડિવાઈડ બાય 4 આ પણ ચાલે. બે સૂત્ર એક જ છે. જ્યાં x શું છે, કારણ કે એ આપણે અહીંયા લખ્યું નથી, તો જ્યાં x એ જે છે બીજની સંખ્યા જે આપણને પ્રશ્નમાં આપી જ હોય, x એટલે બીજની સંખ્યા. હવે તમે આ રીતે છે ને પ્રશ્નને સોલ્વ કરવા પ્રયત્ન કરો ઉપરનો, તો એમાં તમારે આ જે ગણતરી છે એ કોઈ ગણતરીની જરૂર પડશે નહીં. બરાબર. હવે જો તમને અહીંયા અર્ધીકરણની સંખ્યા પૂછી છે ને, કુલ અર્ધીકરણની સંખ્યા આપણે પહેલો 60 વાળો લઈએ તો એનો જવાબ 75 આવ્યો હતો ને અર્ધીકરણ, એટલે મેં એ મિટાવીને લીટી કરીને તમારી સામે તો રાખ્યું જ છે. તો 60 દાણા લો તો 75 અર્ધીકરણ જોઈએ. તમે જો આ પ્રમાણે કરો તો 60 વત્તા 60 ભાગ્યા 4 બરાબર 60 ભાગ્યા 4 15 અને વત્તા 60 75 આવે. અને એ આ પ્રમાણે કરો તો પણ એવું જ થાય. 5 ગુણ્યા 60 કરો, x બરાબર આપણને બીજની સંખ્યા 60 આપી છે, 60 બીજ ઉત્પન્ન કરવા કેટલા અર્ધીકરણ જોઈએ, તો 60 ગુણ્યા 5 તો 360 અને 300 ને સોરી 300 અને 300 ચોથો ભાગ, 300 નું અડધું 150 એનું અડધું 75 થાય ને, એટલે આ રીતે તમને જવાબ છે મળે. અને એવી રીતે જે આપણે 260 આપ્યું છે, તમે અહીંયા 260 મૂકો તો પણ જવાબ તો એ જ આવશે, 260 વત્તા 260 ભાગ્યા 4. તો 260 ભાગ્યા તમે 4 કરો તો 65 આવશે ને, 6 ચોક 24, 25 ને 26 બે વધ્યા એટલે 20 થયા, 4 પંચા ને 20. તો 65 વત્તા 260 એટલે 5 અને આ 6 અને 6 12 નો બગડો, વધી આવી 1 અને ઉપર 2 ઉપર વધી 3, 325 જવાબ અહીં આવી ગયો જે આપણને આપ્યો છે. બરાબર. એટલે આ તમને જે સૂત્ર છે યાદ રાખવાનું, x પ્લસ એક્સ બાય 4, જ્યાં x બરાબર બીજની સંખ્યા. હવે બરાબર આ જ પ્રોબ્લેમ છે ને આપણે ઉલટી રીતે ગણીએ, આપણું સૂત્ર છે એ બે રીતે સાચું પડે છે કે નહીં. હવે તમને માનો કે એવું આપ્યું હોય કે કોઈ એક વનસ્પતિમાં 75 અર્ધીકરણ થાય છે, કોઈ એક વનસ્પતિમાં 75 અર્ધીકરણ થાય છે, તો એની અંદર બીજ છે કેટલા બનશે, તો તમે જો અહીંયા 75 અર્ધીકરણ બને તો બીજ છે 60 આવવા જોઈએ ને, બીજની સંખ્યા છે કેટલી થાય એ શોધી કાઢો. તો હવે તમને આવડે, આપણે સૂત્ર શું લગાવવાનું, કુલ અર્ધીકરણ બરાબર એક્સ પ્લસ એક્સ બાય 4, જ્યાં એક્સ બરાબર બીજની સંખ્યા, અથવા તો તમે આના બદલે 5x પ્લસ 5x પ્લસ ક્યાં સોરી 5x અપોન 4 મૂકી શકો ને, તો આપણને અર્ધીકરણની સંખ્યા અહીંયા આપી છે, એટલે એનો મતલબ કે અહીંયા અર્ધીકરણ આપણને 75
અને એને બરાબર 5x/4 થાય. x એટલે આપણે બીજની સંખ્યા, અહીંયા આપણે લખ્યું છે x બરાબર બીજની સંખ્યા, એ આપણે શોધવાની છે. તમે જો 4 ને આમ લઈ જાઓ તો શું થાય? 75 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 5x. 75 ગુણ્યા 4 કરો એટલે આવશે 300, અને આ 5 ને આ બાજુ તમે લઈ જાઓ તો છેદમાં આવે બરાબર x. તો એનો મતલબ થાય x બરાબર 5 6 30, અને આ એક મીંડો ચડી જાય એટલે x બરાબર આવશે 60. તો બીજની સંખ્યા છે 60 થઈ ગઈ. એટલે બે રીતે આપણું સૂત્ર છે ટેસ્ટેડ છે, સાચું છે. 60 બીજ ઉત્પન્ન કરવા 75 અર્ધીકરણ જોઈએ, અથવા 75 અર્ધીકરણ થાય તો એમાં 60 બીજ છે ઉત્પન્ન થઈ. તમે હવે આ 260 નું પણ જાતે કરજો આ સૂત્ર પ્રમાણે, કે 260 અર્ધીકરણ થાય તો કેટલા બીજ ઉત્પન્ન થાય. સોરી, 325 અર્ધીકરણ થાય તો કેટલા બીજ ઉત્પન્ન થાય, તો તમારો જવાબ 260 જ આવશે. બરાબર. એટલે બંને રીતે તમને આ સૂત્ર છે કામ લાગે એવું છે. તમને બે રીતે કામ લાગશે, બીજ ઉપરથી અર્ધીકરણ અને અર્ધીકરણ ઉપરથી બીજની સંખ્યા તમને આ રીતે મળી જશે. ખાલી યાદ રાખવાનું 5x/4, એમાં અર્ધીકરણ બરાબર 5x/4 ને x બરાબર એ બીજની સંખ્યા, એ તમને યાદ રહેવું જોઈએ. તો આ યાદ તમને આવા પ્રકારના પ્રશ્નો છે સોલ્વ કરતા આવડશે એવું માનું છું. તો અહીંયા આપણે આ મુદ્દાને જવા દઈએ. તમે લોકો આ પ્રશ્ન છે એ બે રીતે આપણે ગણ્યો છે એ લખી લેજો નોટબુકની અંદર વિડીયો સ્ટોપ કરીને, અને જો સ્ક્રીનશોટ લેવાય તો સ્ક્રીનશોટ લઈને કામ લાગશે તમને. બરાબર. અને આપણે મેં કીધું એમ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આ ચેપ્ટર્સના બધા રિવિઝન કરી રહ્યા છીએ, તો એમાં થોડી થોડી બધી એક્સ્ટ્રા માહિતી પણ જોઈએ છે. આપણે રેગ્યુલરમાં આવી માહિતી ઓછી જોઈ હોય, આપણો કોર્સ પતે એ ટાર્ગેટ હોય. હવે આપણે આરામથી આ બધા ચેપ્ટરને થોડા વિગતવાર નીટના પોઈન્ટ ઓફ વ્યૂ સમજી રહ્યા છીએ. તો લખી લેજો તમે નોટબુકમાં આ પોઈન્ટ. હું અહીં અત્યારે આ બોર્ડ વર્ક છે એ પૂછી નાખું છું. હવે આપણે આગળનો એક મુદ્દો છે શીખી રહ્યા છીએ, એ છે પરાગનયન. એક વખત જ્યારે વનસ્પતિની અંદર પુંકેસર પરિપક્વ થઈ જાય અને સ્ત્રીકેસર પરિપક્વ થઈ જાય પછી પરાગનયન છે થવું જોઈએ, અને પરાગનયન થયા પછી પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય એટલે પછી એનું ફલન થાય. ફલન એ અલગ મુદ્દો છે. અહીંયા જે પહેલા આપણે શીખીએ છીએ પરાગનયનના પ્રકારો. પહેલું તો પરાગનયન એટલે શું, તો એ તો હું બોલું છું ક્યારનો, તમને ખ્યાલ પણ છે એટલે હું લખતો નથી. છતાં પણ લખવું હોય ને તો પરાગનયન એટલે ટૂંકમાં લખવું હોય ને તો એવું લખી શકાય કે પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપિત થવું. પરાગરજનું પરાગાસન પર સ્થાપિત થવું. પછી ગમે તે થાય, પતંગિયા દ્વારા, કીટક દ્વારા, પક્ષી દ્વારા, બીજા કોઈ પ્રાણી દ્વારા, પણ પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય તો એ ઘટના એને આપણે કહીએ છીએ પરાગનયન. નયનનો મતલબ વિકિરણ, નયનનો મતલબ વિકિરણ થવું, પ્રસારણ થવું. તો એ કેવી થાય છે એ આપણે અહીંયા બતાવ્યું છે. તો અહીંયા એના આપણને મુખ્ય 3 પ્રકારો આપ્યા છે. પહેલો પ્રકાર છે એ છે સ્વપરાગનયન. શબ્દથી તમને સ્વપરાગનયન છે એનો અર્થ સમજાયો છે કે જે વનસ્પતિ છે એમાં પોતાની પરાગરજ પોતાને મળે, તો એને સ્વપરાગનયન કહેવાય. એની અંદર પણ ખાસ ખ્યાલ રાખવાનો, એક જ વનસ્પતિમાં એક જ પુષ્પમાં
પરાગનયન થાય. એટલે કે આ રીતની કોઈ એક વનસ્પતિ છે, એની અંદર આવી રીતે ઘણા બધા, માનો કે આ બધા પુષ્પ ખીલ્યા છે, તો આની પરાગરજ છે એ એની ઉપર જ પડે. આની પરાગરજ છે એ એની ઉપર જ પડે, તો એને કહેવાય સ્વપરાગનયન. તમને સ્વપરાગનયનનો અર્થ છે એ સમજાયો જ છે, બરાબર. એના પછી આવો નવો એક બીજો પ્રકાર છે પરાગનયનનો, એ છે ગેઇટેનોગેમી. ગેઇટોનો ગેઇટોનોગેમી આ ઇંગ્લિશ નામ છે. એનો અર્થ એવો થાય, ગેઇટેનોગેમી સ્વપરાગનયનનો એક આ વિશિષ્ટ પ્રકાર છે. એમાં વનસ્પતિ છે એ એક જ આવશે. વનસ્પતિ એક જ વનસ્પતિ, પણ એ એક જ વનસ્પતિના ભિન્ન પુષ્પો ઉપર પરાગનયન થાય. એક જ વનસ્પતિના ભિન્ન પુષ્પો વચ્ચે પરાગનયન થાય. સોરી, પરાગનયન એ તમે બતાવો તો બતાવી શકાય. આ વનસ્પતિ અને એના આ બધા પુષ્પો, અહીંયા આ પુષ્પની પરાગજ આ પુષ્પ ઉપર પડે, તો આ પુષ્પની પરાગજ આ પુષ્પ ઉપર પડે. તમે જો વનસ્પતિ એક જ છે, પણ પુષ્પો ભિન્ન થઈ ગયા ને. એક પુષ્પની પરાગજ એ જ વનસ્પતિમાં આવેલા બીજા પુષ્પ ઉપર સ્થાનાંતરિત થાય, તો એને કહેવાય ગેઇટેનોગેમી. આમ આ સ્વપરાગનયન નો પ્રકાર જ કહેવાય. જનીની ક્રિયા તો સ્વપરાગનયન છે, પણ બાહ્ય સ્વરૂપે તમે જુઓ તેની અંદર એ સ્વપરાગનયન ના કહેવાય, બરાબર. તો આ બીજો પ્રકાર. અને ત્રીજો પ્રકાર છે એ છે પરપરાગનયન. સ્વપરાગનયન સામેનો ત્રીજો પ્રકાર છે પરપરાગનયન. પરપરાગનયન તમને સમજાયું જ છે. એ પણ શબ્દ સમજાયું છે આપણને કે એક જ જાતની કે એક જ જાતિની બે ભિન્ન વનસ્પતિ વચ્ચે પરાગનયન થાય, તો એને કહેવાય પરપરાગનયન. જેમ કે આ એક વનસ્પતિ છે, એની ઉપર ઉગેલા બધા પુષ્પો છે, અને આ માનો કે બીજી વનસ્પતિ છે, પણ આપણે ત્યાં કન્ડિશન શું લખી છે કે વનસ્પતિની જાતિ છે એક હોવી જોઈએ. ગુલાબ હોય સામે એ જ જાતિનો ગુલાબ છે હોવું જોઈએ. તો અહીંયા આની પરાગતા આના ઉપર, આની પરાગતા આના ઉપર જાય, તો એક જ જાતિની પણ બે ભિન્ન વનસ્પતિના પુષ્પો વચ્ચે પરાગનયન થાય, તો એને કહેવાય પરપરાગનયન. ગુલાબની પરાગરજ મોગરા ઉપર સ્થાનાંતરિત થાય, તો એ સ્થાનાંતરિત ભલે થાય પણ એને પરાગનયન કહેવાય નહીં, કારણ કે એ પરાગરજ નિષ્ફળ જવાની. ગુલાબની પરાગરજ છે એ મોગરા ઉપર કે વાઇસ વર્ષા ઉલટું, મોગરાની પરાગરજ ગુલાબ ઉપર એ અંકુરિત થઈ શકે નહીં, એટલે કે પરાગ નલિકા બને, એનું ફલન થાય શક્ય ના બને. એટલે એને આપણે પરાગનયનમાં ગણતા નથી. એટલે એક જ જાતિના બે ભિન્ન છોડના પુષ્પો વચ્ચે પરાગરજની આપણે થવી, એને કહેવાય પરપરાગનયન. હવે નેચરલી તમે જો પરપરાગનયન થવા માટે કોઈ માધ્યમની જરૂર પડે. વનસ્પતિ તો અચલિત છે,
સ્વપરાગનયનમાં બહુ વાંધો નહીં આવે. પુષ્પો ખીલે અને પરાગરજ ખરે તો નીચેના પુષ્પ પર ખરે. સ્વપરાગનયન ગેઇટોનોગેમી થઈ જાય. પણ જે એક છોડે પોતાની પરાગરજ બીજા કોઈ એક જાતિના છોડ સુધી પહોંચાડવા માટે કોઈ ચલિત માધ્યમનો ઉપયોગ કરવો પડે. એમાં જૈવ માધ્યમ અને અજૈવ માધ્યમ બેયનો ઉપયોગ થાય. અજૈવ માધ્યમમાં પાણી અને પવન આવે અને જૈવ માધ્યમમાં પક્ષીઓ, કીટકો વગેરે આવે. તો એ રીતે માધ્યમ દ્વારા પરપરાગનયન છે એ શક્ય બને છે. અહીંયા આપણે એ માધ્યમને શીખીએ એની પહેલા પવનથી પરાગનયન થાય અને પવન પરાગનયન કહેવાય. પાણી વડે પરાગનયન થાય જે મોટા ભાગે જલજ વનસ્પતિમાં થાય અને જલ પરાગનયન કહેવાય. એ બાબતો શીખીએ એની પહેલા અહીંયા આપણે એવું શીખવા માંગીએ છીએ, અમુક વનસ્પતિ એ સ્વપરાગનયન કરવા જ માંગતી હોય છે. એને પરપરાગનયન પોસાય નહીં, પરવડે નહીં. શક્ય હોય ત્યાં સુધી એ પરપરાગનયન ટાળે અને સ્વપરાગનયન જ કરે. એનાથી ઉલટું અમુક વનસ્પતિને પરપરાગનયન જ ગમે છે, તો એના માટે એ જ યોગ્ય છે. એ સ્વપરાગનયનને ટાળે, સ્વપરાગનયનમાં અવરોધ ઉત્પન્ન કરે, એવી કઈ વ્યવસ્થા કરે જેને કારણે સ્વપરાગનયન થાય જ નહીં, પરપરાગનયન જ થાય. અને જેને સ્વપરાગનયન ગમતું હોય એવો પ્રયત્ન કરે કે સ્વપરાગનયન જ થાય, પરપરાગનયન ના થાય. અહીંયા આપણે એ શીખીએ છીએ અમુક વનસ્પતિ સ્વપરાગનયન માટે કઈક યુક્તિ પ્રયુક્તિ અજમાવે. તો એ વાર આપણને 2-3 માર્કની અંદર આ બાબત પણ પૂછાય છે, તો એ આપણે ખાસ ખ્યાલમાં રાખીને લખવાનું. તો અહીંયા આપણે પહેલા શીખીએ છીએ સ્વપરાગનયન. એના માટે વનસ્પતિ શું ટ્રીક અજમાવે છે, એટલે કે સ્વપરાગનયનની પ્રયુક્તિઓ. સ્વપરાગનયનની પ્રયુક્તિઓ. યુક્તિ અને પ્રયુક્તિ એટલે અગાઉથી યોજેલી પ્લાનિંગ કરેલી યુક્તિ એટલે આપણે કહીએ પ્રયુક્તિ. તો એની અંદર આપણને 4 પ્રકારની માહિતી આપી છે. એક માહિતી આપી છે મોનોક્લાઇની. પહેલો પ્રકાર છે સ્વપરાગનયનની પ્રયુક્તિમાં, એ છે મોનોક્લાઇની. બીજો એક પ્રકાર કે બીજી એક પ્રયુક્તિ છે મોનોક્લાઇની સિવાય, એ છે સહપક્વતા. સહપક્વતા. ત્રીજી એક પ્રયુક્તિ છે એને આપણે કહીએ છીએ સંવૃત પુષ્પતા. સંવૃત પુષ્પતા. અને ચોથી એક પ્રયુક્તિ જેના કારણે વનસ્પતિમાં સ્વપરાગનયન થાય, એ છે કલિકા પરાગનયન. હવે શબ્દ પરથી આપણને દરેક પ્રકાર કે પ્રયુક્તિ છે એનો થોડો થોડો અંદાજ તો આવી જ જાય. આપણે અગાઉ શીખ્યા પણ છીએ, તો તમને યાદ આવી પણ હશે. મોનોક્લાઇનો મતલબ શું થાય? વનસ્પતિની અંદર પુષ્પો દ્વિલિંગી હોય. દ્વિલિંગીને આપણે ઉભયલિંગી પણ કહીએ છીએ. તો નેચરલી એની પાસે એના પોતાના તે પુંકેસર અને સ્ત્રીકેસર છે. જેમ કે આખી કઠોળ વર્ગની વનસ્પતિ, ઘઉં, આપણે ચોખા, ચણા, વાલ, વટાણા, બરાબર ને? તો આખી કઠોળ વર્ગની વનસ્પતિ, જેમ કે વટાણા એકાદ ઉદાહરણ આપવું હોય તો, એની અંદર પુષ્પો જ તે ઉભયલિંગી હોય. એટલે એની અંદર પોતાની પાસે પોતાના પુંકેસરો હોય તો એમાંથી પરાગરજ પોતાની પાસે રહેલા સ્ત્રીકેસર ઉપર સ્થાનાંતરિત થાય. તો જેની અંદર આવી રીતે મોનોક્લાઇની હોય. મોનોક્લાઇની શબ્દ ઇંગ્લિશ શબ્દ છે. આપણે એ શબ્દ શીખ્યા છીએ એક સદની વનસ્પતિ. આ શબ્દ તમને યાદ આવી જશે. અથવા એક ગૃહી વનસ્પતિ. તો આવી વનસ્પતિઓની અંદર જનરલી સ્વપરાગનયન જ થાય, કારણ કે એને બીજા ઉપર આધાર રાખવાની જરૂર નહીં પડે. એની પાસે પોતાના જ તે પુંકેસરો છે. તો આવી વનસ્પતિને કહેવાય મોનોક્લાઇની, જે સ્વપરાગનયનની સગવડતા કહેવાય, કે એમાં સ્વપરાગનયન પહેલા થાય, ન છૂટકે જ પરપરાગનયન થાય. પછી આપણને આપ્યું છે સહપક્વતા. સહપક્વતાનો અર્થ શું થાય? કે વનસ્પતિની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર એ બંને સહ એટલે જોડે પરિપક્વ બને. સ્ત્રીકેસર અને પુંકેસર
સાથે પુખ્ત બને. જેમ કે એમાં પણ દ્વિલિંગી વનસ્પતિ બધામાં એવું થાય, એમાં બે તો જોઈએ જ, એટલે કઠોળ વર્ગની બધી વનસ્પતિ કે વટાણા એની અંદર આવશે, કે જેની અંદર બંને જોઈ જ પરિપક્વ બને. સ્ત્રી કેસર પહેલા પરિપક્વ બને, પુંકેસર પછી. પુંકેસર પહેલા ફાટે અને પછી સ્ત્રી કેસર પરિપક્વ બને, એવું નહીં બને. બંને જોડે જ તે પરિપક્વ થાય, એટલે એમાં સ્વપરાગનયન જ થાય. ખ્યાલ આવી ગયો તમને? એની અંદર પરપરાગનયનની ગુંજાઈશ નહીં રહે, કારણ કે અ, બીજા છોડમાં માનો કે પુષ્પ પરિપક્વ થઈ ગયા છે, એની પરાગરજ એ આ છોડના પુષ્પ ઉપર પડે, પણ એ સ્વીકારશે નહીં, કારણ કે એના પુષ્પો જરી પરિપક્વ બન્યા નહીં પરિપક્વ બનશે ત્યારે બીજાની પરાગરજ આવે પહેલા એની પોતાની તેના ઉપર પડશે. એવું બને કે એ પરિપક્વ બને ભેગું જ બીજી પરાગરજ આવે તો સ્વીકારે, પણ આવા ચાન્સ અથવા શક્યતા કે તકો ઓછી છે. એટલે આ રીતે જે વનસ્પતિના પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને જોડે પરિપક્વ બને ને એને કહેવાય સહપક્વતા. તો એ સહપક્વતા એ સ્વપરાગનયનની એક પ્રકારની યુક્તિ છે, પ્રયુક્તિ છે. એને કારણે એમાં સ્વપરાગનયન જ થાય, પરપરાગનયન શક્યતા બહુ ઓછી રહે. પછી આ એક પ્રકાર છે સંવૃત્ત પુષ્પતા. એનો મતલબ થાય સંવૃત્ત એટલે બંધ, અને વિવૃત નો મતલબ ખુલ્લું. સંવૃત્ત અને વિવૃત નો મતલબ આવો થાય. સંવૃત્ત નો મતલબ બંધ. અહીંયા આપણે પરાગનયન પુષ્પના સંદર્ભમાં કહીએ છીએ, એટલે એને કહેવાય સંવૃત્ત પુષ્પ એટલે બંધ પુષ્પો. અમુક વનસ્પતિ પુષ્પો જ બંધ રહે, જેમ કે કોમેલિના. પછી એક ઉદાહરણ છે વાયોલા, અને એક ત્રીજું ઉદાહરણ આપણને બુકમાં આપી છે, એ છે ઓક્ઝાલિસ. તો આ બધી વનસ્પતિ એવી છે જેના પુષ્પો ખીલે જ નહીં. એને આપણે કહીએ છીએ ક્લિસ્ટોગેમસ પુષ્પો. આ જે પ્રકારની વ્યવસ્થા છે ને એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ક્લિસ્ટોગેમસ ફ્લાવર, એટલે એને ક્લિસ્ટોગેમી કહેવાય, સંવૃત્ત પુષ્પતાનું ઇંગ્લિશ. તો એ પુષ્પ જો ખીલે જ નહીં તો પરાગરજ એની બીજી થી આવીને પડવાનો પ્રશ્ન જ નથી ને. એટલે એને આપણે કહીએ છીએ સંવૃત્ત પુષ્પતા, બંધ પુષ્પતા, જેની અંદર સ્વપરાગનયન પુષ્પ પરિપક્વ બને તોય ના ખીલે. પુષ્પ ખીલે નહીં, ખુલે નહીં. એનો મતલબ ખીલે ખરું પણ ખુલે નહીં. અંદર તો પરિપક્વ બન્યું હોય એટલે ખીલી ગયું કહેવાય, પણ ખુલશે નહીં. તો નેચરલી પરપરાગનયનની કોઈ શક્યતા રહે નહીં. તો આવી રીતે સંવૃત્ત પુષ્પતા પણ વનસ્પતિની એવી પ્રયુક્તિ જેના કારણે એમાં સ્વપરાગનયન જ થાય. અને પછી છે કલિકા પરાગનયન, જેમ કે ઘઉં, ધાન્ય વર્ગની ટૂંકમાં વનસ્પતિ, ચોખા, એકદળી વનસ્પતિ, ધાન્ય વર્ગની વનસ્પતિ, અનાજ વર્ગની વનસ્પતિ છે. એની અંદર આપણને આવું જોવા મળે કે શબ્દનો અર્થ આપણને સમજાયો છે, લખતો નથી હું, કે કલિકા અવસ્થામાં જ પરાગનયન થઈ જાય. તમને સમજાય એટલે હું લખું છું, છતાં પણ તમે નોટબુક બનાવતા હોય તો કેમ લાગે, કલિકા અવસ્થામાં જ પુષ્પનું પરાગનયન થઈ જાય. પછી પુષ્પ ખીલે અને બીજી પરાગરજ એના પર પડે એ જ જાતિના પુષ્પ, તો એનો અર્થ નહીં, કારણ કે પુષ્પ તો ખીલ્યા પહેલા એનું પરાગનયન થઈ ગયું છે, બરાબર. એટલે એની અંદર ખીલે ખરા પુષ્પ, પણ એનું પરાગનયન ખીલ્યા પહેલા એને કરી નાખ્યું હોય, એટલે સ્વપરાગનયન કહેવાય ને. હવે ખીલ્યા પછી પરપરાગનયનની ચાન્સ કે તક છે જ નહીં, જરૂર જ નથી. એટલે કલિકા પરાગનયન એક પ્રકારની સ્વપરાગનયનની પ્રયુક્તિ કહેવાય. અને આ થઈ સ્વપરાગનયનની પ્રયુક્તિ. હવે અમુક વનસ્પતિ સ્વભાવે તદ્દન આનાથી ઉલટી હોય, એને આપણે કહીએ છીએ પરપરાગનયન. એ એવી પ્રકારની પ્રયુક્તિ અજમાવે કે એની અંદર પરપરાગનયન જ થાય. તો એને કહેવાય પરપરાગનયનની પ્રયુક્તિઓ. એની અંદર એ પ્રકારની વ્યવસ્થા ઉત્પન્ન કરે જેને કારણે એમાં પરપરાગનયન જ આપણને જોવા મળે. જેમ કે અહીંયા આપણે આપ્યું ને મોનોક્લાઇની, તો અહીંયા આપણે આપશું ડાયક્લાઇની. મોનોક્લાઇની એટલે એક સદની. તો નેચરલી તમને સમજાયું છે ડાયક્લાઇની એનો મતલબ થાય
દ્વિસદની વનસ્પતિ. દ્વિસદની વનસ્પતિ એટલે નર પુષ્પ એક છોડ ઉપર હોય અને માદા પુષ્પ બીજા છોડ ઉપર હોય, જેમ કે પપૈયું. તો નેચરલી એની અંદર કાપુંકેસર છે અને કસ્ત્રિકેસર છે, તો સ્વપરાગનયન થવાનો પ્રશ્ન જ નથી. તો વનસ્પતિ જ્યારે આવી રીતે નર માદા પુષ્પો અલગ અલગ વનસ્પતિ પર ઉત્પન્ન કરે એ તે દ્વિગૃહી કે દ્વિસદની વનસ્પતિ કહેવાય. તો નેચરલી એમાં પરપરાગનયન સિવાય બીજો કોઈ છૂટકો નથી. તો આ એક પ્રકાર એને જ કરે. હા, આપણે શીખતા કોઈ કારણસર આપણું બોર્ડ જતું રહ્યું છે, તો આપણે આપણું કામ ચાલુ રાખીએ છીએ. આપણે વાત કરતા હતા અ, અમુક વનસ્પતિ છે પરપરાગનયન માટેની પ્રયુક્તિઓ કરે. તો આપણે એમાં એક પ્રયુક્તિ જોઈ પરપરાગનયન માટેની, એ છે ડાઇક્લાઇની. એ સિવાય બીજા પણ કેટલાક પ્રકારો છે. અહીંયા તો ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે એટલે આપણે અટકીએ છીએ. બાકીની વાતો આપણે હવે નેક્સ્ટ ટાઈમ છે કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ.